ભરૂચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ઝઘડિયા જીઆઈડીસીથી શંકાસ્પદ ભંગાર ભરેલ ટેમ્પો અંકલેશ્વરના કાપોદ્રા રોડ તરફ જનાર માહિતી મળી હતી. જે માહિતીના આધારે એસઓજી પોલીસની ટીમે ઝઘડિયા અંકલેશ્વર માર્ગ ઉપર સારંગપુર પાટિયા પાસે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી એસએસનો ભંગાર અને એસએસ સ્ટીલ સહિતનો લોખંડનો ભંગાર મળી આવ્યો હતો. પોલીસે ભડકોદરા ગામની ગ્રીન વેલી રો હાઉસમાં રહેતો ચાલક મોહમ્મદ વસીમ મોહમ્મદ ઈશા ખાનની ભંગારના જથ્થાના બિલ સહિતના પુરાવા માંગતા તેણે રજૂ ન કરી સંતોષકારક જવાબ ન આપતા તેની અટકાયત કરી વધુ પૂછપરછ કરતા તે ઝઘડિયા જીઆઈડીસીની નુબર્ગ એન્જિનિયરિંગ ખાતેથી નોબલ માર્કેટના સ્ક્રેપનું ગોડાઉન ધરાવતા ઇસરાર ઉર્ફે સોરુએ ભરાવ્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસે ₹1,73,000નો ભંગારનો જથ્થો અને 2 લાખનો ટેમ્પો મળી કુલ ₹3,73,000નો મુદ્દામાલ કબજે કરી તેની વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.